Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about SAM4 TYDPSC જેનું યુનિટ નંબર 2B રીઅરેન્જમેન્ટ ડિસ્કસ કરતા હતા. એમાં આજે ડિસ્કસ કરવાનું છે ઓપેનાર ઓક્સિડેશન. તો જનરલી ઓપેનાર ઓક્સિડેશન કહેવાય છે કોને? તો જ્યારે પણ આલ્કોહોલ સંયોજનોને એલ્યુમિનિયમ આલ્કોક્સાઇડની હાજરીમાં કાર્બોનાઇલ કમ્પાઉન્ડની હાજરીમાં એલ્યુમિનિયમ આલ્કોક્સાઇડ એઝ વેલ એઝ કાર્બોનાઇલ કમ્પાઉન્ડની હાજરીમાં હીટ કરવામાં આવે તો આલ્કોહોલ સંયોજનો ઓક્સિડેશન થાય, એટલે કે કન્વર્ટ થાય આલ્કોહોલ કાર્બોનાઇલ કમ્પાઉન્ડમાં, બરાબર, અલ્ડિહાઇડ કાં તો કીટોનમાં કન્વર્ટ થાય. તો આ રિએક્શનને ઓપેનાર ઓક્સિડેશન કહેવામાં આવે છે. તમે પોઈન્ટ લખી દો, બરાબર, એકદમ સિમ્પલ છે કે જ્યારે પણ આલ્કોહોલ સંયોજનોને કોની હાજરીમાં? એલ્યુમિનિયમ આલ્કોક્સાઇડની હાજરીમાં, બરાબર છે. તો આલ્કોહોલ સંયોજનોને એલ્યુમિનિયમ આલ્કોક્સાઇડ જનરલી એલ્યુમિનિયમ આઇસોપ્રોપેક્સાઇડની રિએજન્ટ જે જોવો તો એના કરતા તદ્દન વિરુદ્ધ પ્રક્રિયા છે, બરાબર. તો એલ્યુમિનિયમ આલ્કોક્સાઇડ ની સાથે કાર્બોનાઇલ કમ્પાઉન્ડ, બરાબર, ની સાથે કાર્બોનિલ ગ્રુપ ધરાવતું કમ્પાઉન્ડ, કાર્બોનિલ જનરલી C+O કાર્બોનિલ સંયોજનની હાજરીમાં ગરમ કરવામાં આવે છે. સંયોજનની હાજરીમાં ગરમ કરવામાં આવે ત્યારે આલ્કોહોલ સંયોજનોનું ઓક્સિડેશન થાય. હવે આલ્કોહોલનું જ્યારે પણ ઓક્સિડેશન થાય, કાં તો આલ્ડિહાઇડ મળે કાં તો કીટોન મળે, બરાબર, કરવામાં આવે ત્યારે ઓક્સિડેશન થાય છે. ઓક્સિડેશન થાય છે કોનું? આલ્કોહોલ સંયોજનનું. અને આ રિએક્શનને ઓપેનાર ઓક્સિડેશન કહે છે, બરાબર. તો એકદમ સિમ્પલ છે. આલ્કોહોલ સંયોજન લેવાનું છે એન્ડ આલ્કોહોલ સંયોજનને એલ્યુમિનિયમ આલ્કોક્સાઇડની હાજરીમાં તમે સિમ્પલ રિએક્શન લખી દો, બરાબર. મેં સિમ્પલ આલ્કોહોલ સંયોજન લઈ લો, RCH સેકન્ડરી આલ્કોહોલ લઉં છું, CHR આલ્કોહોલ લઉં છું. આલ્કોહોલનું રિએક્શન એલ્યુમિનિયમ આલ્કોક્સાઇડ સાથે કરવામાં આવે છે. આલ્કોક્સાઇડ, હવે કોઈ બી આલ્કોક્સાઇડ લઈ શકો તમે, બરાબર. મેં કોમન લખીશ એલ્યુમિનિયમ OR 3 ટાઈમ્સ હશે કોની હાજરીમાં? કાર્બોનાઇલ. તો કાર્બોનાઇલ તરીકે મેં એસિટોન લઈ લઉં, એસિટોન, બરાબર. એસિટોનની હાજરીમાં ગરમ કરવામાં આવે છે, હીટ કરવામાં આવે છે ભાઈને. તો રિએક્શનમાં થશે શું? આલ્કોહોલનું ઓક્સિડેશન થશે અને ફોર્મેશન થશે કીટોનનું ફોર્મેશન થશે. તો કીટોન બનશે આપણને, તો કીટોન કંઈક મળશે, કેવો? એક હાઇડ્રોજન રિમૂવ થઈ જશે એન્ડ RC+OR શું મળે છે? કીટોન મળે છે. શું મળે છે? કીટોન. અને આ રિએક્શન ની વાત કરીએ તો આ રિએક્શન રિવર્સેબલ રિએક્શન છે. કેવી છે? પ્રતિવર્તી પુરોગામી દિશામાં પણ જાય છે અને પ્રતિગામી દિશામાં પણ જાય છે. તો આ રિએક્શનનો રેટ, એટલે કે પ્રતિવર્તી હોવાથી પ્રક્રિયાનો વેગ, રેટ ઓફ રિએક્શન અને નિપજનું પ્રમાણ વધારવા માટે ઓક્સિડેશન કરતા તરીકે એસિટોન લેવામાં આવે છે. એટલે કે બે વસ્તુ શું? પ્રક્રિયા કેવી છે? પોઈન્ટ લખી દો. રિએક્શન કેવી છે? પ્રતિવર્તી છે. તો પ્રતિવર્તી હોવાથી શું? એક પ્રક્રિયા વેગ એન્ડ નિપજનું પ્રમાણ વધારવા
શરૂઆતમાં જ એસિટોન એટલે કે કાર્બોનાઇલ કમ્પાઉન્ડ લેવાનું છે, સાયક્લોહેક્ઝેનોન લો તો બી પણ ચાલે, બરાબર. તો શરૂઆતમાં જ એસિટોન લેવામાં આવે છે. એકદમ સિમ્પલ રિએક્શન છે, એસિટોન લેવામાં આવે છે, બરાબર. રીઝન એક જ છે, રિવર્સેબલ રિએક્શન છે, બરાબર. પ્રતિવર્તી પ્રક્રિયા છે એટલે કે પ્રક્રિયાનો વેગ વધારવા માટે પહેલેથી જ એસિટોન પુટ કરી દેવામાં આવે છે, એટલે કે કાર્બોનાઇલ કમ્પાઉન્ડ ધરાવતું કોઈ પણ કમ્પાઉન્ડ પુટ કરી શકો. અને આ રિએક્શન મેરવાઇન બોન્ડ ઓફ ફર્લિન કરતા વ્યસ્ત રિએક્શન છે. મેરવાઇન બોન્ડ ઓફ ફર્લિનમાં થતું શું, કાર્બોનાઇલ કમ્પાઉન્ડ લેતા હતા એનું કન્વર્ઝન આલ્કોહોલમાં થતું હતું, બરાબર. અને આમાં થાય છે શું, આલ્કોહોલ લઈએ છે એનું કન્વર્ઝન કાર્બોનાઇલમાં થાય છે, એટલે કે મેરવાન આ રિએક્શન, બરાબર. કલર બદલી કાઢીએ તો આ રિએક્શન મેરવાઇન વિથ મેરવાઇન બોન્ડ ઓફ વાર્લી રિએક્શન કરતા કેવી છે, વ્યસ્ત છે. વ્યસ્ત છે મતલબ સિમ્પલ છે કે કીટોન લેતા હતા. મેરવાઇન બોન્ડ ઓફ ફર્લિન એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ નામનો રિએજન્ટ જોયો તો એ રિએક્શન મેરવાઇન બોન્ડ ઓફ ફર્લિન રિએક્શન કીધેલું, નામ એવું હતું, નેમ રિએક્શન. તો આના કરતા વ્યસ્ત છે. એમાં થતું હતું કીટોનમાંથી કન્વર્ઝન આલ્કોહોલમાં થતું હતું. આ રિએક્શનમાં સિમ્પલ છે, ઓપેનહાવર ઓક્સિડેશનમાં થાય છે. આલ્કોહોલ લેવાનું, એલ્યુમિનિયમ આલ્કોક્સાઇડ કોઈ પણ લઈ શકો આલ્કોક્સાઇડ તરીકે, મેં બ્યુટેક્સાઇડ લઈશ, બરાબર. તો આલ્કોક્સાઇડ લેવાનો, એને એસિટોનની હાજરીમાં હીટ કરવામાં તો કીટોનમાં કન્વર્ઝન થાય છે. તો આ રિએક્શન મેરવાઇન બોન્ડ ઓફ ફર્લિન કરતા વ્યસ્ત રિએક્શન છે. અને આમાં જે કોમ્પ્લેક્સ સંકીર્ણ મળે છે તે હાઇડ્રાઇડ ગ્રાહી સંકીર્ણ મળે છે. કઈ રીતના મળે છે તે જોઈએ છે, બરાબર. તો એની મિકેનિઝમ જોઈશું, એકદમ સિમ્પલ મિકેનિઝમ છે, બરાબર. તો મેં રફ કરી દઉં, એકદમ સિમ્પલ છે. આલ્કોહોલ સંયોજન અને એલ્યુમિનિયમ આલ્કોક્સાઇડ અને એસિટોન ની હાજરીમાં જ્યારે ગરમ કરવામાં આવે છે તો ભાઈ આલ્કોહોલ સંયોજનોનું કન્વર્ઝન ઓક્સિડેશન થાય છે. અને આ ઓક્સિડેશનને ઓપેનહાવર ઓક્સિડેશન કહેવામાં આવે છે. અને ઓપેનહાવર ઓક્સિડેશનની જે રિએક્શન છે જે કેવી છે, પ્રતિવર્તી છે, રિવર્સેબલ છે. તો રિવર્સેબલ રિએક્શન હોવાથી શરૂઆતથી જ ભાઈ એસિટોનનું પ્રમાણ વધારે પુટ કરી દેવામાં આવે છે, જેથી રેટ ઓફ રિએક્શન પ્રક્રિયાના વેગમાં વધારો થાય છે. અને બીજી વસ્તુ થાય છે શું, નિપજનું પ્રમાણ વધારે મળે છે, બરાબર છે. તો ભાઈની મિકેનિઝમ જોઈશું. તો મિકેનિઝમ એકદમ સિમ્પલ વસ્તુ છે, બરાબર. સિમ્પલ, એકદમ સિમ્પલ છે. વેટ મિકેનિઝમમાં પહેલા આલ્કોહોલ એન્ડ આલ્કોક્સાઇડ વચ્ચે રિએક્શન થશે, બરાબર. કઈ રીતના રિએક્શન થાય છે તે જોઈશું. તો મિકેનિઝમ જોઈ લઈએ, એકદમ સિમ્પલ છે મિકેનિઝમ. વેઇટ પરફેક્ટ રફ કરી દેવાનો. તો થશે ફર્સ્ટ સ્ટેપમાં ટોટલ 3 સ્ટેપમાં રિએક્શન થાય છે, બરાબર છે. મિકેનિઝમ ફર્સ્ટ સ્ટેપમાં થશે શું, ફર્સ્ટ સ્ટેપમાં આપણે લેવાનો છે આલ્કોહોલ RCHOH and R' જેની રિએક્શન થશે એલ્યુમિનિયમ આલ્કોક્સાઇડ તરીકે મેં બ્યુટોક્સાઇડ લઈ લો, 3 કાર્બન વાળો બ્યુટોક્સાઇડ 3 મોલ. હવે જ્યારે પણ અહીંયા રિએક્શન થશે તો 3 મોલ
જોઈશે કોણ અલ્કોહોલ 3 મોલ જોઈશે અલ્કોહોલ 3 મોલ મેં નામ લખતો નહીં સિમ્પલ છે લખવાનું કોઈ કારણ છે નહીં હવે થશે શું બોન્ડિંગ બ્રેક થશે બોન્ડિંગ બ્રેક થશે કેવું થશે તેની વાત કરીએ તો ફર્સ્ટ સ્ટેપમાં બોન્ડિંગ બ્રેક થાય તો મેં ડાઉન સાઈડે જવા દઉં કોઈ પ્રશ્ન નહીં ડાઉન સાઈડે જવા દઈશ તો બોન્ડિંગ બ્રેક થશે કયું એલ્યુમિનિયમ એન્ડ ઓક્સિજનનું તો ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન મેળવશે માઇનસ ચાર્જ એલ્યુમિનિયમ પર અહીંયા 3 મોલ જોડાયેલા છે ભાઈ આ 1 2 ને 3 જુદી જુદી જગ્યા 3 છે 3 બોન્ડિંગ છે બરાબર એલ્યુમિનિયમ જનરલી 3 બોન્ડ બનાવે આઉટર શેલના 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને તો 3 મોલ છૂટા પડશે અને અહીંયાથી આ જે છે આપણો OH નું બોન્ડિંગ તૂટશે ને બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે તો માઇનસ ચાર્જ એન્ડ અહીંયા H પ્લસ છૂટો પડશે તો એક વસ્તુ એક સિમ્પલ છે 3H પ્લસ છૂટા પડશે કેમ કે 3 મોલ લીધા 3H પ્લસ છૂટા પડશે એન્ડ 3H પ્લસ અને એલ્યુમિનિયમ બ્યુટોક્સાઇડમાં એલ્યુમિનિયમ પર +3 ચાર્જ હશે કઈ રીતના હશે તે જોઈ લો મેં એરો આમ કર્યો છે કોઈ પ્રશ્ન નહીં તો થશે કેવું એલ્યુમિનિયમ છે અહીંયા છે ઓક્સિજન એન્ડ બ્યુટાલ 3 ટાઈમ છે બોન્ડિંગ બ્રેક થાય બરાબર બોન્ડિંગ બ્રેક થશે તો અહીંયા +3 ચાર્જ આવશે એન્ડ આ ભાઈ પર માઇનસ ચાર્જ કેટલા છે બ્યુટોક્સાઇડ છે તો Bu2O લખું મેં O પર માઇનસ ચાર્જ કેટલા મોલ છે 3 મોલ જુટા પડશે કેમ કે 3 છે ભાઈ અહીંયા 3 છે તો 3 મોલ જુટા પડશે એન્ડ અહીંયાથી H પ્લસ કેટલા 3 તો બ્યુટેનોલ એક તો બનશે બરાબર શું બનશે એક બ્યુટેનોલ છૂટું પડશે સિમ્પલ છે તો મેં રબ કરી દઉં હવે એલ્યુમિનિયમ પર +3 ચાર્જ બરાબર અને આ 3 મોલ છે તો અહીંયા બી ફોર્મેશન થશે એલ્યુમિનિયમ આલ્કોક્સાઇડ દેખાય છે તો અહીંયા 3 મોલ ભાઈ જોડાશે કોણ O દેખાય છે ઓક્સિજન પર માઇનસ ચાર્જ એલ્યુમિનિયમ પર પ્લસ તેવા તો 3 છે તો આપણે 3 જોડીશું CH R ડેશ બરાબર આલ્કોક્સાઇડ માં ખાલી ચેન્જ થયો સિમ્પલ છે દેખાય છે એકદમ ઈઝી છે તો મેં પરફેક્ટ રબ કરી દો અહીંયા તો અહીંયા છૂટો પડશે શું બ્યુટેનોલ છૂટો પડ્યો શું છૂટો પડ્યો બ્યુટેનોલ હવે સેકન્ડ સ્ટેપમાં રિએક્શન થશે આ એલ્યુમિનિયમ પર +3 ચાર્જ રિમૂવ કરું કેમ કે અહીંયા 3 મોલ એટેચ થશે ભાઈ બરાબર કેમ કે ઓક્સિજન પર તો માઇનસ થશે કેમ કે ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન મેળવશે માઇનસ તેવા તો 3 મોલ છે તો 3 મોલ જોડાઈ ગયા તો થયું આ એક વસ્તુ સેકન્ડ સ્ટેપમાં રિએક્શન થશે આપણા ભાઈની કોના જોડે આ ભાઈની રિએક્શન થશે કોના જોડે એસિટોન જે લીધેલો હતો રિએક્શનમાં તો રિએક્શનમાં લીધેલો હતો એસિટોન એ ભાઈ જોડે રિએક્શન થશે તો મેં લખું CH3 C ડબલ બોન્ડ O CH3 હવે બીજી વસ્તુ આ ભાઈ જે છે બરાબર એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ જેવો જ છે બરાબર તો એ ભાઈને મેં લખવાની થોડી ચેન્જ કરીશ આમાં 2 અટેચ રાખીશ રિએક્ટ થશે 1 મોલ રિએક્ટ થશે આ OCH વાળું કમ્પાઉન્ડ જે છે OCH R ડેશ છે એમાંથી 1 મોલ રિએક્ટ થશે તો ભાઈને મેં કંઈક આ રીતે લખીશ એલ્યુમિનિયમ O CH R એડ R ડેશ કેટલા ટાઈમ 2 ટાઈમ્સ કેમ કે આ રિએક્ટ નહીં કરે બરાબર પછી સેકન્ડ O કાર્બન R એન્ડ R ડેશ દેખાય છે એન્ડ એક H અલગથી લો રીઝન એમ છે આ રિએક્ટ કરશે બરાબર કઈ રીતના રિએક્શન થાય તે જોઈ લો હવે અહીંયા ઓક્સિજન જોડે કહેવાય છે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન એન્ડ એલ્યુમિનિયમ જોડે રિએક્શન થશે હવે કઈ રીતના થશે તે જોઈ લો બંને ઇલેક્ટ્રોન એલ્યુમિનિયમને આ ભાઈ આપશે કોણ આપશે ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન આપે એટલે કે ઓક્સિજન પર કયો ચાર્જ ક્રિએટ થાય પ્લસ ચાર્જ ક્રિએટ થાય કયો
આંશિક ધન વીજભાર આપવાનો એટલે કે આંશિક ધન વીજભાર. અને એલ્યુમિનિયમ, હવે એલ્યુમિનિયમ એક બોન્ડમાં આવશે, આઉટર શેલમાં ત્રણ જ ઇલેક્ટ્રોન વધારાનો ઇલેક્ટ્રોન મેળવે એટલે આંશિક ઋણ વીજભાર ક્રિએટ થવાનો જ છે. જેવો એલ્યુમિનિયમ પર માઇનસ ચાર્જ ક્રિએટ થાય એટલે આ બોન્ડનું ટ્રાન્સફોર્મેશન થશે આમ. કેમ? બંધ તૂટશે, બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવશે ભાઈ, વિદ્યુત ઋણતા વધારે મેળવે માઇનસ. બરાબર. અહીંયા બોન્ડ જેવો તૂટ્યો તો ઓક્સિજન પર જેવો પ્લસ ચાર્જ આવે એટલે ભાઈ અનસ્ટેબલ થાય તો પાઈ બોન્ડ બ્રેક થશે, બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે તો માઇનસ, પ્લસ માઇનસ ન્યુટ્રલ થવાનો જેવો પ્રયત્ન કરે એટલે કે આના પર પ્લસ ચાર્જ ક્રિએટ થાય આંશિક ધન વીજભાર. અને આંશિક ધન વીજભાર જેવો ક્રિએટ થાય એટલે કે આ બોન્ડ ટ્રાન્સફર થાય હાઇડ્રાઇડ ફોર્મમાં, એટલે કે કોમ્પ્લેક્સ જે બને. બરાબર. આમાં જે કોમ્પ્લેક્સ બને છે તેમાં બોન્ડ ટ્રાન્સફોર્મેશન કયા ફોર્મમાં થશે? હાઇડ્રાઇડ ફોર્મમાં. તો કંઈક આ રીતના થશે. તો મેં કોમ્પ્લેક્સ ફોર્મેશન કરી દઉં, કઈ રીતના થશે તે તો એકદમ સિમ્પલ છે. કોમ્પ્લેક્સ ફોર્મેશન તો થશે કેવું? CH3 C ડબલ બોન્ડ O. બરાબર. મેં પ્લસ ચાર્જ ક્રિએટ કરી દઉં, પછી કરું છું મેં CH3 એઝ ઇટ ઇઝ લખું. બરાબર. અહીંયા દેખાશે, કોઈ પ્રશ્ન નહીં રહે. હવે છે કહું એલ્યુમિનિયમ, મેં ડાઉન સાઈડ એજ્યુટ લખું. બરાબર, વાંધો નહીં આવે. એલ્યુમિનિયમ O CH R ડેશ 2 ટાઈમ્સ છે તો 2 ટાઈમ્સ એઝ ઇટ ઇઝ રાખું છું. એન્ડ અહીંયા કોણ છે? ઓક્સિજન. એન્ડ અહીંયા છે કાર્બન જોડે R એન્ડ R ડેશ. એન્ડ અહીંયા છે હાઇડ્રાઇડ. બરાબર. તો થશે એમનું તે. અહીંયા કોમ્પ્લેક્સ ક્રિએટ થાય એટલે થશે શું તે તો જોઈ લો. બોન્ડિંગ બનશે, બંને ઇલેક્ટ્રોન આ નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન હશે એ પૈકી બે છે, એ પૈકી એક આપશે એટલે પ્લસ ચાર્જ ક્રિએટ થશે અને અહીંયા બોન્ડ બનશે. હવે જેવો બોન્ડ બનશે તો આના પર કયો ચાર્જ આવશે? નેગેટિવ ચાર્જ. અહીંયા નેગેટિવ ચાર્જ જેવો આવ્યો એટલે બોન્ડ તૂટશે, બંને ઇલેક્ટ્રોન આ ભાઈ મેળવે ઓક્સિજન મેળવે તો માઇનસ. તો થશે કેવું? હાઇડ્રોજન બંને ઇલેક્ટ્રોન લઈને જશે કયા ફોર્મમાં? હાઇડ્રાઇડ ફોર્મમાં. હાઇડ્રાઇડ ફોર્મમાં આ ભાઈ જોડે અટેચ થાય તો થશે શું તે તો જોઈ લો. રબ કરી દો તો કોઈ પ્રશ્ન છે નહીં, કારણ કે મારે લિંક નહીં તોડની. આ ફર્સ્ટ સ્ટેપમાં તો કોઈ પ્રોબ્લેમ જ છે નહીં. બરાબર છે, કારણ કે મિકેનિઝમ અહીંયા ઓવર જ થશે. હવે સિમ્પલ જ છે એકદમ. તો થશે વેઇટ થશે શું થશે? આ બોન્ડિંગ બ્રેક થશે, બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવશે. બરાબર. કોઈ બી સાઈડેથી બ્રેક કરો, કોઈ પ્રશ્ન છે નહીં. તો આ પ્લસ ચાર્જ આવો એવા બંને ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે ઓક્સિજન પર એટલે આના પર આંશિક ધન વીજભાર આવવાનો. ધન વીજભાર ક્રિએટ થઈ ગયો, સમજી જાઓ. તો મેં આ પહેલા આનું કામ બતાવી લઈએ. CH3 નહીં, આ ભાઈને અલગથી છૂટો પાડી દઈએ. પહેલા બોન્ડ તૂટે, બંને ઇલેક્ટ્રોન કાર્બન જોડે રહેલો ઓક્સિજન મેળવે તો માઇનસ ચાર્જ. અહીંયા કોણ છે? R ડેશ એઝ ઇટ ઇઝ. એન્ડ બીજી વસ્તુ અહીંયા કોણ હતો? હાઇડ્રાઇડ. બંને ઇલેક્ટ્રોન લઈને જશે, મેળવે તો માઇનસ, એટલે હાઇડ્રાઇડ ફોર્મમાં અહીંયાથી છે હાઇડ્રાઇડ. આખું સ્ટેપ લખી દો, કોઈ પ્રશ્ન ના હોય તો લખી દો. તો એલ્યુમિનિયમ O CH R એન્ડ R ડેશ. ઓકે, 2 ટાઈમ્સ છે. બરાબર. એન્ડ અહીંયા CH3 CO CH3 એન્ડ અહીંયા બોન્ડિંગ છે. હવે અહીંયા માઇનસ ચાર્જ, અહીંયા પ્લસ ચાર્જ. તો થશે કેવું? આ બોન્ડ તૂટે, બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે તો માઇનસ ઓલરેડી લખ્યું છે તો અહીંયા પ્લસ ચાર્જ આવી હશે તો પ્લસ માઇનસ એલ્યુમિનિયમ તો ન્યુટ્રલ થવાનું. તો એલ્યુમિનિયમનો કોઈ પ્રશ્ન છે નહીં.
એલ્યુમિનિયમ ન્યુટ્રલ. ઓકે, એલ્યુમિનિયમ ન્યુટ્રલ થશે, કોઈ પ્રશ્ન નહીં. હવે ઓક્સિજન મેળવે માઇનસ. હવે જેવો માઇનસ થશે અહીંયા ચાર્જ, હવે બીજી સાઈડે આ બોન્ડ અહીંયા ટ્રાન્સફર થશે, આ બોન્ડ ટ્રાન્સફર થશે પાઈ બોન્ડ. બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે, ઓક્સિજન જોડે એક હતું ને બીજા મેળવે તો માઇનસ, તો આ પ્લસ માઇનસ ન્યુટ્રલ, પ્લસ માઇનસ ન્યુટ્રલ. બરાબર. તો જેવું પ્લસ માઇનસ ન્યુટ્રલ અહીંયા થયું, બરાબર, ન્યુટ્રલ થશે એટલે થશે કેવું ભાઈ, બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવ્યા તો અહીંયા પ્લસ ચાર્જ આવશે. તો પ્લસ ચાર્જ જેવો ક્રિએટ થશે, કાર્બોકેટાયન ફોર્મ થશે એટલે બંધ તૂટશે અને અહીંયા ક્રિએટ થશે હાઇડ્રાઇડ. કોણ થશે ક્રિએટ? હાઇડ્રાઇડ. હાઇડ્રાઇડ બંને ઇલેક્ટ્રોન હાઇડ્રાઇડ ફોર્મમાં જશે અને અહીંયા ફોર્મેશન થશે પ્લસ ચાર્જ. તો અહીંયા પ્લસ અને માઇનસ વચ્ચે બોન્ડિંગ બનશે અને ફોર્મ શું થશે? RCOR'. તો મેં અહીંયા અલગથી લખી દઉં ભાઈ, પ્લસ અને માઇનસ બંને ઇલેક્ટ્રોન કોણ આપી દેશે અહીંયા આમ. તો આપણે લીધેલું શું સ્ટાર્ટિંગમાં? આલ્કોહોલ લીધેલું, સેકન્ડરી આલ્કોહોલ, એમાંથી ફોર્મેશન કોનું થયું? કીટોનનું. તો અહીંયા ફોર્મ થયું શું? RC≡OR'. એ ક્રિએટ થઈ ગયું એન્ડ અહીંયા પ્લસ ચાર્જ જેવો આવ્યો, અહીંયા આવશે કોણ આવશે? હાઇડ્રાઇડ અટેચ થઈ જશે અહીંયા. તો હાઇડ્રાઇડ અટેચ થાય તો મેં લખી શકું CH3CH, અહીંયા H અટેચ થઈ જશે ભાઈ. મેં રબ કરી દો આખું, કોઈ પ્રશ્ન છે નહીં. હાઇડ્રાઇડ અટેચ થતો બતાવવો પડશે. તો હાઇડ્રાઇડ અટેચ થાય ને બાકીનું તો એઝ ઇટ ઇઝ જ રાખવાનું. બરાબર. તો અહીંયા સીધો H અટેચ કરવાનો છે, તો H અટેચ કરી દો. તો રબ કરું છું તો સીધું હાઇડ્રાઇડ અટેચ થશે. રબ કરું છું પૂરેપૂરું. તો એસિટોનનું કન્વર્ઝન આલ્કોહોલમાં જ થશે. આલ્કોહોલમાં એટલે આલ્કોક્સાઇડ ફોર્મમાં થશે, એટલે કે CH3 પછી અહીંયા કોણ હશે? CH હતો, બરાબર, હતો નહીં, હાઇડ્રાઇડ ટ્રાન્સફર થયા પછીનો આવે. તો બીજો CH3 મેં આમ લખી શકું, CH3 એન્ડ એના જોડે જોડાયેલું કોણ છે? ઓક્સિજન. અરે ઓક્સિજન જોડાયેલો છે, ઓક્સિજન, બરાબર, ઓક્સિજન જોડાયેલો એન્ડ ઓક્સિજન જોડાયેલો પછી એલ્યુમિનિયમ. ભાઈ આ ન્યુટ્રલ થઈ ગયું તું, યાદ હોય તો એલ્યુમિનિયમ એન્ડ OCH R એન્ડ R'. કેટલા ટાઈમ? 2 ટાઈમ્સ. આલ્કોક્સાઇડ એક જુદો થયો, આ બે હતા, આ જુદો, આ એસિટોનમાંથી ક્રિએટ થયેલો આલ્કોક્સાઇડ. તો આ ફોર્મ થયું શું? કીટોન. તો આપણે લીધું હતું શું? આલ્કોહોલ લીધું હતું, એનું કન્વર્ઝન કેટોનમાં થઈ ગયું. તો આ રિએક્શન જે છે તેને શું કહેવાય છે? ઓપેનર ઓક્સિડેશન. અને ઓપેનર ઓક્સિડેશન ની વાત કરીએ, એક જ સેકન્ડ મેં ચેક કરી લો, ડાઉન સાઈડ પરફેક્ટ છે, કોઈ પ્રશ્ન નહીં. ઓકે. તો આ ઓક્સિડેશનમાં જનરલી રિએક્શનનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરવાનું હોય, કેટલીક વખતે રિએક્શનનું ટેમ્પરેચર જો ઇન્ક્રીઝ કરવાનું હોય તો તે વખતે રબ કરી દો, તે વખતે દ્રાવક તરીકે બેન્ઝીન અને ટોલ્યુઇનનો યુઝ કરવામાં આવે છે, એટલે કે સહદ્રાવક તરીકે યુઝ કરવામાં આવે છે. એ સિવાય એસિટોનની જગ્યાએ આપણે યુઝ કરી શકીએ સાયક્લોહેક્ઝેનોન, એનો પણ યુઝ કરવામાં આવે છે. અને સ્પેસિફિક ઓક્સિડેશન કરતા તરીકે ઓપેનર ઓક્સિડેશનનો યુઝ થાય છે. સ્પેસિફિક ઓક્સિડેશન એટલે કે ઓલિફિનિક આલ્કોહોલ સંયોજન કાં તો ફિનોલ સંયોજનના ઓક્સિડેશન માટે આ વહીનો યુઝ થાય છે. તો 3 પોઈન્ટ છે એ ડિસ્કસ કરીશું અને એના પછી આપણે એના યુઝ ઉપયોગિતા જોઈએ, બરાબર છે. તો ફર્સ્ટ પોઈન્ટ એવો છે જનરલી
ફર્સ્ટ પોઈન્ટ છે રિએક્શનનું ટેમ્પરેચર. રિએક્શનનું ટેમ્પરેચર ઊંચું લાવવા માટે, ઊંચું લાવવા માટે કેટલીક વાર સહદ્રાવક તરીકે, સોલ્વન્ટ મતલબમાં સહદ્રાવક તરીકે બેન્ઝીન એન્ડ ટોલ્યુઇન વપરાય છે. બરાબર. એન્ડ રિએક્શન દરમિયાન આપણે કાર્બોનાઇલ કમ્પાઉન્ડ લીધું હતું. કોણ લીધું હતું? એસિટોન લીધું હતું. તો રિએક્શન દરમિયાન કાર્બોનાઇલ કમ્પાઉન્ડ તરીકે આપણે એસિટોનની જગ્યાએ શું લીધું હતું? એસિટોનની જગ્યાએ એસિટોન લીધેલું, યાદ હોય તો એસિટોનની જગ્યાએ આપણે યુઝ કરી શકીએ છીએ સાયક્લોહેક્ઝેનોન. બરાબર, સાયક્લોહેક્ઝેનોન. બરાબર. તો કઈ રીતના છે સાયક્લોહેક્ઝેનોન? સ્ટ્રક્ચર તો ખબર જ હશે. કેમ આવું થાય છે? તો યુઝ કરવાનો છે સાયક્લોહેક્ઝેનોન. સાયક્લોહેક્ઝેનોન કીટોન જ લીધો છે ભાઈ. કોઈ બી જગ્યાએ લખી શકો, ડબલ બોન્ડ ગમે ત્યાં મૂકી શકો 6 કાર્બનમાંથી. સાયક્લોહેક્ઝેનોન. બરાબર. સાયક્લોહેક્ઝેનોનનો યુઝ થાય છે. એ સિવાય ઓલિફિનિક દ્વિબંધ ધરાવતા આલ્કોહોલ અને ફિનોલ ના ઓક્સિડેશન માટે. ઓલિફિનિક દ્વિબંધ ધરાવતા આલ્કોહોલ એન્ડ ફિનોલ સંયોજનોના ઓક્સિડેશન કેવું સ્પેસિફિક ઓક્સિડેશન માટે અપેનાર ઓક્સિડેશન સ્પેસિફિક પુરવાર થયું. એટલે ભાઈ આ સ્પેસિફિક રીતે ઓક્સિડેશન કરે છે ઓલિફિનિક દ્વિબંધ ધરાવતા આલ્કોહોલ સંયોજનોનું. બરાબર. તો આ 3 પોઈન્ટ હતા. એ સિવાય 2 ઉપયોગિતા છે. તો ઉપયોગિતા નંબર ફર્સ્ટ, સ્પેસિફિક ઓલિફિનિક દ્વિબંધ છે એનું ઓક્સિડેશન કઈ રીતના થાય છે તે આ જોઈ લો. એકદમ સિમ્પલ પોઈન્ટ છે, રબ કરી દો. કંઈક સ્ટ્રક્ચર થોડું મોટું આવશે. તો ઉપયોગિતા 2 છે. ફર્સ્ટ, ઓલિફિનિક દ્વિબંધ ધરાવતું આલ્કોહોલ સંયોજન જેનું સ્પેસિફિક રીતે અપેનાર ઓક્સિડેશન દ્વારા ઓક્સિડેશન કરવામાં આવે તો આલ્કોહોલનું કન્વર્ઝન થાય છે ભાઈ કીટોનમાં. તો જોઈ લઈએ. વેટ, આપણે કમ્પાઉન્ડ લેવાનું છે કંઈક. પરફેક્ટ રબ. વેટ, ઓકે. તો ઉપયોગિતા પહેલા નંબરની ઉપયોગિતા ઓલિફિનિક દ્વિબંધ ધરાવતું કમ્પાઉન્ડ. બરાબર. તો ઓલિફિનિક દ્વિબંધ ધરાવતું કમ્પાઉન્ડ સપોઝ આપણા જોડે જે આલ્કોહોલ કંઈક આવું છે 1 2 3 4. બરાબર. તો કમ્પાઉન્ડ કંઈક આવું છે. બરાબર છે. એકાંતરે દ્વિબંધ છે ભાઈમાં કંઈક આ રીતના. તો આ ભાઈનું એકાંતરે દ્વિબંધ ધરાવતું કમ્પાઉન્ડ. બરાબર. તો આ ભાઈનું ઓક્સિડેશન કરવામાં આવે. સપોઝ આ બોન્ડ નથી, ચલો આમ છે, કોઈ પ્રશ્ન નહીં. તો આ ભાઈનું અપેનાર ઓક્સિડેશન કરવામાં આવે. કયું? અપેનાર ઓક્સિડેશન. અપેનાર ઓક્સિડેશન. બરાબર. ઓક્સિડેશન કાં તો એલ્યુમિનિયમ આલ્કોક્સાઇડ OR ડેશ લખી દો 3 ટાઈમ્સ આ લેવામાં આવે તો ઓક્સિડેશન થાય. તો સિમ્પલ છે,
આલ્કોહોલનું કન્વર્ઝન થશે શેમાં? કાર્બોનાઇલમાં. તો સિમ્પલ સીધું લખી શકો તમે, કાર્બોનાઇલમાં કન્વર્ઝન થઈ જશે, બાકીનું તો એઝ ઇટ ઇઝ, કોઈ ફરક નહીં પડે, સેમ ટુ સેમ. બરાબર દેખાય છે? એઝ ઇટ ઇઝ. તો ઓલિફિનિક દ્વિબંધ ધરાવતા સંયોજન, જેમાં આલ્કોહોલ સંયોજનોનો, આલ્કોહોલ કાં તો ફિનોલ સંયોજનોનું ઓક્સિડેશન કરવા માટે ઓપેનાર ઓક્સિડેશનનો યુઝ થાય. એલ્યુમિનિયમ આલ્કોક્સાઇડ, એસીટોન લેવાનો સાથે સાથે લેવો હોય તો કોઈ પ્રોબ્લેમ નહીં, પ્રક્રિયાનો વેગ વધારવા માટે યુઝ થાય છે. સેકન્ડ, કોલેસ્ટ્રોલ. ભાઈ કોલેસ્ટ્રોલનું ઓક્સિડેશન કરવા માટે, જેમાં એક દ્વિબંધ રહેલો છે કોલેસ્ટ્રોલ. બરાબર, ફર્સ્ટ એન્ડ સેકન્ડ કોલેસ્ટ્રોલ. તો કોલેસ્ટ્રોલની વાત કરીએ તો સ્ટ્રક્ચર ભાઈનું યાદ રાખવા જેવું છે, યાદ રાખવું જ પડશે, કેમ કે યુઝમાં લખવું હોય તો યાદ તો કરવું જ પડશે. બરાબર, એક દ્વિબંધ અહીંયા અને અહીંયા OH છે, બીજી રિંગ, સેકન્ડ આ બે રિંગ આ રીતની છે. બરાબર છે. એ સિવાય બીજી બે રિંગ દેખાય છે, એક રિંગ અને બીજી રિંગ સેમ ટુ સેમ સાયક્લોહેક્ઝેનોનની છે, આ રિંગ. બરાબર, અહીંયા એક મિથાઇલ, લગભગ અહીંયા બી એક મિથાઇલ. બરાબર, એન્ડ અહીંયા કંઈક સ્ટ્રક્ચરમાં કંઈક આવું છે. થોડીક સ્પેસ ડાઉન સાઈડે જવા દો, કોઈ પ્રશ્ન નહીં, ડાઉન સાઈડે જવું પડશે, કોઈ પ્રશ્ન નહીં. આમ એન્ડ એ સિવાય બે મિથાઇલ લાસ્ટ ફોર્મ CH3 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 છે. બરાબર છે? બરાબર, એક બે એક છે હજુ કાર્બન, એક બે એન્ડ અહીંયા જે CH3 CH3 આવું છે. બરાબર છે? તો આ ભાઈમાં સિમ્પલ છે, ઓપેનાર ઓક્સિડેશન થાય તો આલ્કોહોલ છે, કોલેસ્ટ્રોલ, કોલેસ્ટેરોલ. બરાબર, તો આ કોલેસ્ટેરોલ છે એનું ઓક્સિડેશન થશે, ઓપેનાર ઓક્સિડેશન એલ્યુમિનિયમ આલ્કોક્સાઇડની હાજરીમાં. બરાબર, તો ભાઈ કરાવી દઈએ. માર્કર બી દાવ કરતી થઈ ગઈ, વાંધો નહીં. તો સિમ્પલ જે સ્ટ્રક્ચરમાં કોઈ ચેન્જ નહીં થાય, કાર્બોનાઇલમાં કન્વર્ટ થશે, ઓપેનાર ઓક્સિડેશન એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ, કોઈ બી લઈ શકો તમે આલ્કોક્સાઇડ તરીકે. કેટલા મોલ? 3 મોલ, 3 જોડાશે, 3 સંયોજકતા. બરાબર, તો થશે કેવું? કાર્બોનાઇલ કમ્પાઉન્ડ આલ્કોહોલ છે, આલ્કોહોલનું કન્વર્ઝન સીધું છે, ઓક્સિડેશન થાય તો કન્વર્ઝન શેમાં થાય? કાર્બોનાઇલમાં, એટલે કે કીટોનમાં. સેકન્ડરી આલ્કોહોલ જ છે, OH સમૂહ ધરાવતો કાર્બન બીજા બે જોડાયેલો. બરાબર, કન્વર્ટ થઈ ગયું. એન્ડ બીજું, અને યુવી સ્પેક્ટ્રમ, આ ભાઈના યુવી સ્પેક્ટ્રમ જોવામાં આવે તો યુવી સ્પેક્ટ્રમમાં આ ભાઈનો પીક લગભગ 240 અરાઉન્ડ જોવા મળ્યો. એટલે કે કાર્બોનાઇલ કમ્પાઉન્ડ કોન્જ્યુગેશનમાં છે. સમજે? કોન્જ્યુગેશન, એકાંતરે એક બોન્ડ જોડીને એક છે એવું સાબિત પુરવાર થયું ભાઈ. બરાબર, બાકીનું ભાઈ કંઈક આ રીતનું છે, એઝ ઇટ ઇઝ ઇટ જવા દેજો. બરાબર છે? CH3 કંઈક આવું છે. તો અહીંયા કાર્બોનાઇલ કમ્પાઉન્ડ એટલે કે આનો યુવી સ્પેક્ટ્રમ ઓબ્ઝર્વ કરવામાં આવે, યુવી સ્પેક્ટ્રમ. તો યુવી સ્પેક્ટ્રમનો અભ્યાસ કરવામાં આવે તો યુવી સ્પેક્ટ્રમ અરાઉન્ડ 240 નેનોમીટર અરાઉન્ડ જોવા મળ્યો. એટલે કે આમાં રહેલું કાર્બોનાઇલ કમ્પાઉન્ડ જે છે તો દ્વિબંધના કોન્જ્યુગેશનમાં છે એ પુરવાર કર્યું, અને દ્વિબંધની હાજરી પણ આ યુવી સ્પેક્ટ્રમ દ્વારા કરવામાં આવી. તો કોલેસ્ટેરોલનું કન્વર્ઝન ઓનમાં થઈ ગયું, કીટોનમાં આલ્કોહોલનું કન્વર્ઝન. તો આને કહેવાશે કોલેસ્ટેરોન, ઓન પ્રત્યે લાગો કીટોન થયું. તો આ હતું આપણું ઓપેનાર ઓક્સિડેશન. જનરલી યુઝ થાય છે ઓલિફિનિક દ્વિબંધ ધરાવતા સંયોજનોમાં.
દ્વિબંધ ઓલિફિનિક દ્વિબંધ ધરાવતા સંયોજનો એટલે કે આલ્કોહોલ એન્ડ ફિનોલ સંયોજનોના ઓક્સિડેશન માટે ઓપેનાર ઓક્સિડેશન સ્પેસિફિકલી કામ કરે છે, બરાબર. તો ઓપેનાર ઓક્સિડેશન એકદમ સિમ્પલ છે. એલ્યુમિનિયમ આઇસોપર અપોક્સાઇડ કાં તો મેરવાઇન બોન્ડ ઓફ ફર્લિનની વ્યસ્ત રિએક્શન છે, બરાબર. વ્યસ્ત એટલે કે તદ્દન ઉલટી રિએક્શન છે. આલ્કોહોલનું કન્વર્ઝન કીટોનમાં કરે છે. આલ્કોહોલનું કન્વર્ઝન શું કાર્બોનાઇલમાં એટલે કે કીટોનમાં કરે છે, બરાબર. સેકન્ડરી આલ્કોહોલ હોય તો, બરાબર. તો આલ્કોહોલનું કીટોનમાં કરે છે અને મેરવાઇન બોન્ડ ઓફ ફર્લિનમાં હતું કેવું કીટોનનું કન્વર્ઝન આલ્કોહોલમાં હતું, બરાબર. તો આ હતું ઓપેનાર ઓક્સિડેશન. નેક્સ્ટ લેક્ચરમાં એક રીઅરેન્જમેન્ટ બાકી છે, એ જોઈ લઈશું. ત્યાર પછી આપણે જોઈશું સૌથી વધારે ડિમાન્ડમાં છે IR સ્પેક્ટ્રોસ્કોપી, બરાબર. એ લેક્ચર્સ બી આવશે, બટ એક લેક્ચર્સ કમ્પ્લીટ કરીશ ત્યાર પછી એ IR સ્પેક્ટ્રમ આવશે. ત્યાં સુધી કન્ટિન્યુ પ્રિપેર કરતા રહો અને લેક્ચર્સને મેક્સિમમ શેર કરો. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા રીઅરેન્જમેન્ટ સાથે.